નું કરાવી લ્યા વાન તો મળવું જ પડે પેલો નંગ મજા જ ન આવે આજેવાન ઘરે લ્યા આજેવાન આજેવાન શું કરો છો? એટલે મોડી કો વાદળે બીજા આયા છે માથા પીપળે પાણી બગાડશે. આવો મણીલાલ આવો. મણીલાલ નહીં કહેવાનો. ચમ બીજું રાતે રાત બદલી ના શકશો. કરોડપતિ મણીલાલ કહેવાનો. કરોડપતિ મણીલાલ જેવા કરોડપતિ મણીલાલ ઓવી ચારના વળી કરોડપતિ બન્યા તમે. આજના જોડી ચમ આજના એટલે આમ કે છો બીજા આમ કે કોઈ આલી જ્યું કે છો હાથ માર્યો. એવું નહીં અમે તો જમ બન્યા બરોબર છે હવે પણ રાતે રાત કરોડપતિ ચી રીતના બનવાનું એ ચી રીતના બને મને તો શીખવાડો. એ તો વાય બુદ્ધિ ની આણી તો થવાય મિલકત ના ધણી હવે પણ આપણા ગામમાં ઘણા બધા બચારા હજી એમ કે થોડા ખુશા માણસો છે તો મને શીખવાડો તો હું ગામમાં બધાને કહું કે મણીલાલ કરોડપતિ બન્યા તો આપણે તમે બની જઈએ એટલે તમે મને ખોદ ખબર પડે કે રીતના બધું શીખવાડો. એટલે હું તમને શું કહું ખબર હા તમે છે ને આખી જિંદગી નેડિયમ થી રોલ જ બનાવવાના ગોમમાં આ ખૂણે થી પેલું પેલો ખૂણો પેલા ખૂણે થી પેલો ખૂણો બસ તમારે આ જ આલ્યું છે. આતે પણ યાર ભાઈ એ તો કોક તો કરવું પડે ગામની પ્રગતિ કોક કરશે તો કોક પોર લાવશે સર પણ મને કે કોણ લાવશે અમન તાણી બસ ગોમમાં એ ગ્રાન્ટો લે કરવી કામ તો કરવું પડે ને નાણી પછી કરોડપતિ. મણીલાલ તો કાલ ગાડી કાળા ઘોડા નીકળજી હોય સબ કાળા ઘોડા મણીલાલ કોઈ સમજણ નહીં કાળા પડતું ઘોડા ઉપર બેહીને નીકળજી હોય કાલ હવારે એટલે આ ઊંઘમાં બીજા જ નહીં કે કોઈ ઊંઘમાં નહીં તો કાળો ઘોડો ને શું આ બધું તાણી પછી ચમ એટલે કાળો ઘોડો એટલે શું શાનું વળી કોઈ આયોજન કર્યું છે કાળો ઘોડો તમારા હસુબાનો તો આવી જાય. કાલ હવારે મારે ઘેર થઈને નીકળજો તમે ખાલી હું તો રોજ ની આકડું છું રોજ તમારે કાળો ઘોડો તો કઈ દેખાતો જ નહીં જોઈ 90 લાખ નું મકાન બનાવવાનું કાલ હવારે કઈ ના આવ્યો કંટ્રાટી હવે તમે નક્કી હજી મણીલાલ ઊંઘમાં જ છો મને એવું લાગે. કંટ્રાટી ને કઈ ના 90 લાખ નું મકાન બનાવવાનું છે વોટર બોટર લઈ ગયો અત્યારે પેલો ટ્રેક્ટર માં બધું ભરીને આવે તાબાનો સામાન અલ્યા મારું કોઈ સમજ પડતી નહીં લ્યા 90 લાખ નું મકાન ને કોન્ટ્રાક્ટિંગ કઈ ના આવ્યો ને સામાન ભરીને આવે છે મણીલાલ આ બધું શું છે ચોઈ લાયા અને હમણાં ભણો આવે ને ભણો હા એટલે પેલો કાળો ઘોડો નોતાવા જવાનું આવી શોરૂમ માં હે આવી કાળો ઘોડો નો વધાવ જવાનું લ્યા હવે એટલે કોઈ જોડે આટલા આખા ગામમાં કોઈના જોડે નહીં પૈસા કાળો ઘોડો આખા ગામમાં કોઈ જોડે નહીં તમે લાવશો પાછા ઓવા આપડે લાવવાનો હોય સારું યાર લાવો તો કશો વાંધો નહીં અમે રાજી જ છે ભાઈ. તાણી પછી તમે તાર 90 લાખ નું મકાન કરશે તોય રાજી છે અમે અને 1 કરોડ ને 90 લાખ નું કરશે તોય રાજી છે અમે પણ તમે એટલું તો કહો કે આ બધું શું ભગવાન ને કઈ ના આવ્યો ભગવાન ને કઈ ના આવ્યો હોવી શું કઈ ના આવ્યા છો કહેજો મને કે ભગવાન ને કઈ ના આવ્યો કે હોજ સુધી 3 કરોડ રૂપિયા મન ચાઈ જાય જો એટલે ભગવાન ને ખુદ ને કીધું તમને ચોકામ ભેડા થયા હતા મંદિરે કઈ ના આવ્યો મંદિરે કઈ ના આવ્યા હોવી એટલે ભગવાન હાલવા બનાવે તમે શી રીતના હાલવા આવશે આવશે એ તો આવશે મારો રોમ હવનું સારું કરશે હોવી હા એ તો કરી જ છે હવનું સારું હોવી એ તો મને ખબર છે પણ છે શું બધું આ તમે જોવો ખાલી જોતા ને જોતા જ રહી જાઓ હોવી શું છે આ બધું તે જોવો ગેલાડીઓ બનાવેલા હી કમ્પ્લીટ 3 ના છી 49 હો તારી વરાથી નાખું આજ પૂરું થઈ ગયું ભગવાન ને કઈ ન જ આવ્યો એટલે આ તો મણીલાલ પેલી આઈપીએલ ચાલે મેચ નું હે યાર આ શું બતાવો તમે મને આઈપીએલ છે યાર આ તો મેચ છે ઈ જ છે હોય એટલે 3 કરોડ અમો આબા નહીં મારો એટલે તમને આમાં પૈસા આવશે એમ ઓ હોજ સુધી આવી જાય આ મેચ નાસી આમો ઓ ઈમો ચમ માર તમે જબરું કરી લે 1 2 3 મેચો નાસી છે ખેલાડીઓ એવા નાશાય ને વાઇસ કેપ્ટન બધા નાશાય એ બધી વાત સાચી પણ તમે આ ભગવાન ને શું કઈ ના એમ કહો આ તો મેચ તો જ નાસી એ તો બધા નાખી છે કેટલા કરોડો માણસો નાખી છે એટલા ભગવાન ને કઈ ના આવ્યો હા તારી વાળાથી નાખું વાળી 49 વાળી બરાબર આ પેલી આઈપીએલ ના મેચ ના આ ડ્રીમ 11 કહેવાય રે ને અડ્ડામાં લેવાનું આ ડ્રીમ 11 કહેવાય રી એટલે ભગવાન ને શું કઈ ના ભગવાન ને કઈ ના આવ્યો હા ફોજ સુધી આવી જવા જોઈએ 3 કરોડ રૂપિયા બરાબર એમાં 2 કરોડ ભગવાન ના કહું મોશાના તારા જેટલા મંદિરો છે ને બધે ફરી વાપરે ને ગરીબો ના લે તો ભાઈ મને લઈ જજો પાછા તમારા આગળ હું દર્શન કરું તે ના લઈ જાય તમને લઈ જાવ ના એમ તો કદી તમે ના નહીં પાડે હવે પણ હવે
1 કરોડ મારા. 1 કરોડ તમારા. હવે જે 33 વર્ષનો હતો ને તાનથી નાખતો આવ્યો ને એના બધા કપાત કરી હા. અને બીજા વચ્ચે ને એ ગમમાં આલ દી. બધાને આલી દેવો જે મન તો મોણો હશે એમ. એવું એમ? હોય હોય એટલે તમે આ ભગવાનને મેચનું આ મેચ નાસી એનું કઈ ના આવ્યા છો તમે એમ ને? કઈ ના આવ્યો કઈ ના હવે એક વાત વાપરો તાન મણીલાલ, હવે આ મેચ તમે નાસીને ભગવાનને કઈ ના આવ્યા છો આવ્યો. એવા તમારા જેવા જેટલા માણસો હશે નાખવા વાળા કો. હવે એક વાત કહું તમને, હા તમે હે ને કઈ આપ શબ્દ ના બોલતા બરોબર હે? કોઈ ખરાબ ના કહેતા. હવે એટલે બાપા મારે ખરાબ કશું કહેવું નહીં. તમે તો રહ્યા આ 3 ટીમો છે ને 3 ટીમો નાસી ને તમે આવી આવી એમાં 3 ટીમો 3 કરોડ આવે ને 9 કરોડ આવે ને 9 આવી આવી તો હું રાજી જ છું. મારા ભાઈ એક ટીમમાં પહેલો નંબર આવે એ તો મને ખબર છે, બીજી ટીમ વાળા થોડાક ઓછા પૈસા આવે 2 કરોડ જેવા. પણ તમારે 3 ટીમોમાં 3 કરોડ આવે ને તો હું રાજી છું. પણ ભગવાનને પડાયેલી વાત આજે ના પૂરી થાય ભાઈ. તો તમારી અલ્ટો ગાડી લઈ આલું. હવે અલ્યા માર નહીં જો- તો અલ્ટો લઈ આલું. એટલે હાલ તો મારે નહીં જોતી હાલ તો. હવે હું કાળા ઘોડામાં બેઠો હોય ને આજીવન અલ્ટો બેઠો હોય જોડે. અલ્યા તમે મારી ઇમ્પ્રેશન ખરાબ ના કરો. હાલ તો માર નહીં જોતી, હું માર બરોબર છું. મારા જે હશે ચાલશે. ના તમે આટલા આશીર્વાદ આલ્યા ને 1 માં 3 કરોડ 300 ને 3 એટલે મને બહુ મોટી આશા થઈ. હવે તો તમારે 9 કરોડ આવશે ને વાંચી. પછી 9 કરોડ આવી ગયા ને કાળુજી લાખ રૂપિયા કઈ ના આવ્યો હોય હા. ને 10 લાખ રૂપિયા આલતું. એવું હવે ઈ બનાવશે. હવે મારી વાત તો સાંભળો થોડીક. હું આ શબ્દ નહીં બોલતો, તમને લગી રે હું રાજી છું. અહીંથી આ હૃદય મારું રાજી છે કે તમે તો આવી જાય ને તો હું રાજી જ છું. પણ આ મેચ રહી ને આ મેચ આ ડ્રીમ 11 હા. એ રીતે ને કોઈ ભગવાન કે માતાજી ના પડાવે. કેમ એને પડાવે ને તો ના સારું ના મજા આવે ભાઈ. કેમ ના મજા આવે? કારણ કે અહીંયા તો મણીલાલે હરખા હું એ હરખો હોય હોય. આ દરેક વસ્તી આ જેટલી પબ્લિક છે બધી હરખી ભગવાન માતાજીને જોડે બરોબર. હવે બધી વસ્તી એમ કે તમારા જેવા કોઈ હસી જ નહીં બીજા ભણાવવા વાળા માતાજીને કે ભગવાનને તો બધા ભણાઈથી બધા કરોડપતિ થઈ જાય તો કોમ કોણ કરશે લ્યા? એ વાત તો તમારી સાચી હે, હા પણ એવું ના હોય તો ભગવાન સાથ હાલે વાત કરો હતી. હાલે તો આપણે રાજી. રાજી છો ને બસ તને રાજી રહેજો. ફોન લાવો ને મારો તમે જો લઈ લેવો. વાત સાચી પણ હું કહું છું હજુ તમને કહું હા કે આ ડ્રીમ 11 કે ભાઈ પેલા કોઈક નહીં પેલા કોઈક બધા લખાવતા કોઈક લખાવાનો આપણને તો ખબર નહીં એટલી બધી. પણ એ બધું જ ભગવાન માતાજી ના ભણાવાય. આપણે ભાઈ આપણા કર્મમાં હોય ને એ મળે. એવું ઓવે કરમમાં તો અમારે લખેલું હોય, તમારે કોઈ લખેલું નહીં હોય. હારું અમાર તો શું હાવ ફૂટી ગયેલા રહ્યા. તમારે આવે ને તો વરઘોડો હું કાઢ્યો મારા ખર્ચે. ચોસી હાલ કાઢો કી અમે હોજ ના આબા નહીં બરાબર. અત્યારે તૈયારી કરાવી દો, ના હોય તો ઘોડા મંગાવી દો 3-4 જેવા. હા ઘોડા ઉપર ને હાથી ઉપર કરો. ઘોડા ઉપર તો ના મજા આવે. અરે હાથી લાવું યાર હા તાન બરાબર. ફોન કરજો લો ફોન આલો. એટલે પણ તમે પેલા કરોડપતિ તો બનો. બની જાય હોય જાય તો બની જવાનું. તમ તાર ફોન આ તો કરજો. તો આવી જાય તો મગ ફોન કરો ને ઘડી હાથી આવી જાય. તમારે વરઘોડું કાઢવાની જવાબદારી મારી. 3 કરોડ જીતવાની તમારી જવાબદારી. 9 કરોડ કેટલા 9 નવ બરાબર. હાલ જો તાર હાથવી હો. હારું. આ જીતો ને તો મને કહેજો પાછા. હા હા નક્કી નક્કી. ખરોખર તને ખબર નહીં 3 કરોડ રૂપિયા આવીને તો હું ગામમાં કોઈ રૂપિયો કંકોડો હાલવાનો નહીં. ફરાર થઈ જવાનું. 1 રૂપિયો કોઈ નહીં હાલવાનો. હવે 9 કરોડ આવશે ને તો હોય 1 રૂપિયો ગોમ બાંધ તો ગોમ બાંધ કોઈ હાલવો નહીં. લઈને ફરાર થઈ જવું હોય. શું આ મણીલાલ શું કહો છો? કોઈ નહીં હારું આવજો. હવે હું તમને શું કહું છું કે ડ્રીમ 11 હોય કે ગમે તે કોઈ પણ ગેમ હોય એમાં ભગવાન માતાજી ભણાવે ને તો કદી મેલ ના આવે એમાં. કારણ કે આપણા કર્મમાં હોય ને એ જ આપણને મળે. એટલે મજૂરી કરવાની આપણે લસી તો મજૂરી કરવી પડે. એમને ભાઈ ભગવાન માતાજી ના હાલે હો હાલવા ના આવી એટલે ખોટા ભરમમાં રહેવું નહીં બરાબર. આ તમને કહું છું નાખો પણ જોઈ વિચારીને નાખો તમે તાર બરાબર. અને આવીને કરોડ રૂપિયા 3 કરોડ આવે ને તો તમે તો તમારા નસીબના જલસા કરજો. જય માતાજી હો. એ ભણા હવે ગરમીના ચોકડ હવા ધજા ઘેર જવા દો પંખા વારે જઈને ઊંઘું. હું તને શું કહું ખબર? હવાનો એક ખેતરમાં આવું કરતો હતો. પાવડા કૂટતો તો હવે એ કોઈ વટવાંધા કાળો પડી ગયે. હવે તે અમે ધોળા થઈને શું કામના આખો દાડો અમે ખેતરમાં જ જવાનું બપોરે ખેતરમાં મથીએ જ છીએ ને. એ બધું ઠીક છે, તું બધું જવા દે બરાબર. સવારે 100 વાગે આપણા ઘેર 90 લાખનો બંગલો ઉભો છે. 90 રૂપિયાના કહો પણ 90 લાખની વાત કરી યાર. 90 લાખનો બંગલો ઉભો છે. જોઈ લે તને કહી દઉં હું બરાબર. અને તું નાઈ ધોઈને તૈયાર થઈને દે. કાળો ઘોડો નો તા જવું હોય કાળો ઘોડો. ભાભી મારી ડ્રીમ છે ડ્રીમ. એ ડ્રીમમાં જ તા ને ડ્રીમમાં જ.
કાળો ઘોડો કે થાર લાવી એક સ્કોર્પિયો લાવી કાળો ઘોડો જ લાવવાનો. સ્કોર્પિયો ઓવી ઓવી સ્કોર્પિયો. અને આટલા બધા પૈસા આવ્યા ચોથી પૈસા તો મમ્મો વાઘ છે ગોડા. વાઘ હતા વાઘ છે ને વાઘ રહેવાના ભાભી. બાકી લોકોનું સ્ટેટસ લેવલ પ્રમાણે ઈવન નસીબ છે નસીબ નહીં એમનું નસીબ છે નહીં એમનું નસીબ બરાબર. પણ એકલા હાથ મારી આવે ચોરી કરી આવે મને લઈ ગયા તો પોલીસ વાળા કદાચ પકડ્યા જ નતો તારા દોત બધા પડી જતો તમારે અલે હાથ નહીં માર્યો હાથ નહીં માર્યો ભાભી. જો તો ભગવાન આલો આયો હો મે હે બગા. એટલે મારું શું હાથ નહીં માર્યો તો 18 રૂપિયા આવ્યા ચોથી એ તો આવી જાય હોજે. તું તારી એ વાતનું ટેન્શન ના લે, બીજું બધું જવા દે. હું તાર મમ્મી લઈને આવું હું બરોબર. અને તું હે ને કમ્પ્લેટ નહીં ધોઈને તૈયાર થઈને દે બરોબર. જવું હમણાં કાળો ઘોડો નો થવા. ના તમે ચોક હાથ મારીને આયા ચોરી કરીને આયા મને લઈ જામ ના જાય પેલા એમ કહો અલે ચોરી નહીં કરી તમ તું જા. ચોરી કરી હું તને બધી ઘેર આવીને વાત કરું હું બરોબર. તું તાર તું ઘેર જા. બંગલામાં એસી જેટલી નખાવાની એસી 100 એસીઓ એક રૂમમાં 100 એસીઓ ના ખાવી. આ બધું ફેંકે એવું લાગે મને તો એ બંગલામાંથી આપણે બહાર જ નહીં નીકળવાનું આપું છું હવે. અને ક્ષેત્રમાં કોમ કોણ કરશે એ ભાગ્ય રાખી લેજે 4-5 જેવા. 6 હાથ હવ 100 હાથ. એ એક વીઘામાં 2 ભાગ્યા જે જોતું હોય હાલ દેવાનું. તો આપણે હાલ 8 વીઘા હ તો ચેલા ભાજ્ય રાખવાના અને ભેંસો દોવા વાળા અલગ વાઢવા વાળા અલગ બધા અલગ કરી દે. તારે ઓમ ખોરચીમાં બેહી ને અહીંથી ઊભું નહીં થવાનું હવે. કોડે બતાવવાનું ખાલી કહેવાનું પાણી લાય દૂધ લાય સા લાય આ ઓર્ડર જ કરવાના લ્યા હવે. હું શું કહું ખબર હે? હા પૈસા આવે ને એટલે પેલી બીજી પાટણમાં હોય ને સિટીમાં 5-6 વીઘા બીજી લઈ લઈએ 5-6 વીઘા નહીં 25 વીઘાની વાત કરવાની. તો સિટીમાં પણ તો સિટીમાં જે 1 વીઘો 2 કરોડ નો આવે 2 કરોડ ના આવે 1 વીઘો તો આપણે તો ગામડામાં લઈ લેવું. તમે કહો હાલ કો ઘણા રૂપિયા આવવાના નહીં યાર એટલા બધા ના આવે ને 2 કરોડ તો એ નાલ દૂધ પછી માર શું વધારે. મારે ડોકો શું વાંધો હા તાર હું જાઉં તું નાઈ ધોઈને તૈયાર થઈ દે. ખાવું બનાવી દઉં હા ખાવા તો હું હોટલમાં મંગાવી દઉં તું જા. રાતને શીશડી પડી છે તારે તો અત્યારે તો આજનો દાડો ખીચડી ખાઈ લે. કાલ સવારે તો તને ખબર નહીં હોવી. કાલ સવારે તો તને અલગ અલગ 32 જાતનું ભોજન ખવડાવ હવે.